આજે વડોદરા, આણંદ, નડિયાદ અને છોટાઉદેપુર એમ 4 જિલ્લાના ક્લસ્ટર કક્ષાના એક મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવેલ છે. આજના ભરતી મેળામાં લગભગ 60થી વધારે કંપનીઓ દ્વારા લગભગ 2000થી વધારે વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે. આ ભરતી મેળાની અંદર સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ બંને પ્રકારની વેકન્સીઓ માટે આ તકો ઊભી છે. સાથે સાથે ધોરણ 8 પાસથી લઈ ગ્રેજ્યુએટ માસ્ટર થયેલા ઉમેદવારોને આ ભરતી મેળામાં રોજગારી તકો પ્રાપ્ત થનાર છે. સાથે સાથે ઉમેદવારો માટે વિશેષ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આજે 6થી વધારે કંપનીઓ દ્વારા 70 જેટલી વેકન્સી માટે તકો આપનાર છે. સાથે એક્સ સર્વિસ માટે પણ 2 કંપનીઓ હાજર રહી છે. વિશેષમાં આજના ભરતી મેળામાં EPFO કાર્યાલયની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની વિશે પણ ઉમેદવારોને માહિતી આપવામાં આવી રહી છે. અને વિદેશ રોજગાર માહિતી એટલે કે વિદેશમાં સેફ લીગલ માઇગ્રેશન અંગે પણ ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સ્વરોજગારી અંગે અને અનુબંધમ અને NCS પોર્ટલ જે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે ઓનલાઈન રોજગારી શોધવા માટેના અગત્યના પોર્ટલ છે તેની અંદર પણ ઉમેદવારોને આજે નામ નોંધણી કેમ્પ કરવામાં આવી રહી છે અને ભવિષ્ય એમને રોજગારીના કોઈ પ્રશ્નો નડે નહીં તે માટે આજે મદદરૂપ થઈ રહ્યા છે. ઉમેદવારોનું અત્યાર સુધી 1100 જેટલું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને કંપનીઓ પણ લગભગ 60+ અત્યારે આવી ચૂકી છે.